ધોરણ 12 મેથ્સમાં ચેપ્ટર નંબર 9 વિકલ સમીકરણો. દિવાળી વેકેશન પહેલાં આપણે આ ચેપ્ટર ચાલુ કરેલું હતું, પછી વેકેશન પડી ગયું. બરાબર, 2 સ્વાધ્યાય તો બી આપણે જોઈ લીધા છે. શરૂઆતમાં તમને ફટાફટ રિવિઝન કરાવી દેમ આ ચેપ્ટરનું. તો સૌથી પહેલાં વિકલ સમીકરણ કોને કહેવાય? તો જે સમીકરણમાં શું હોય? સ્વતંત્ર ચલની સાપેક્ષે અવલંબી ચલના વિકલિતોને સમાવતા સમીકરણને વિકલ સમીકરણ કહેવાય. અને જો સ્વતંત્ર ચલ એક જ હોય તો તે સમીકરણને કહેવાય સામાન્ય વિકલ સમીકરણ. યાદ આવે છે ને? વિકલ સમીકરણમાં તમને વિકલિત વાળા પદ દેખાશે જ. વિકલિત વાળું એક પદ દેખાય, 2 પદ દેખાય, 3 પદ, ગમે તેટલા પદ દેખાઈ શકે. ઓછામાં ઓછું એક પદ તો દેખાશે જ. અને જે વિકલિત હોય છે તેની પણ જુદી જુદી કક્ષા હોઈ શકે. કોઈમાં કક્ષા 1 હોય, કોઈમાં કક્ષા 2 હોય. બરાબર. હવે કક્ષા અને પરિમાણનો 1 માર્કનો MCQ બોર્ડની પરીક્ષામાં આવે જ. કક્ષા ને પરિમાણનો. તો ચાલો કક્ષાને યાદ કરો. કોને કહેવાય કક્ષા? કોને કહેવાય કક્ષા? તો વિકલ સમીકરણમાં વિકલિતોની ઉચ્ચતમ કક્ષાને કહેવાય વિકલ સમીકરણની કક્ષા. વિકલિત વાળા જેટલા બી પદ હોય તે જોવાના, એમાં ઉચ્ચતમ કક્ષા જોવાની. જે વિકલિત ઉચ્ચતમ કક્ષાનું હોય તે કક્ષા એટલે વિકલ સમીકરણની કક્ષા. અને એના પછી પરિમાણ કોને કહેવાય? પરિમાણ. પરિમાણ માટે સૌથી પહેલી શરત છે કે વિકલ સમીકરણ વિકલિતોની બહુપદી સ્વરૂપે હોવું જોઈએ. વિકલિતોની બહુપદી સ્વરૂપે એટલે કે જે વિકલિત વાળું પદ છે તે કોઈ વિધેયમાં ન હોવું જોઈએ. સાઇનની અંદર dy/dx હોય તો નહીં ચાલે. કોસ હોય, લોગ હોય, ટેન હોય, એની અંદર જો વિકલિત આવી જાય તો એને વિકલિતોની બહુપદી સ્વરૂપ ના કહેવાય. હવે પરિમાણ માટે શું જોવાનું આપણે? તો જેટલા બી ઉચ્ચતમ કક્ષાવાળા પદો છે ને, ઉચ્ચતમ કક્ષાવાળા પદો, એની ઉચ્ચતમ ઘાતાંક જોવાની. ઉચ્ચતમ કક્ષાની ઉચ્ચતમ ઘાતાંકને કહેવાય વિકલ સમીકરણનું પરિમાણ. અને જો વિકલ સમીકરણ વિકલિતોની બહુપદી સ્વરૂપે ના હોય તો એનો મતલબ પરિમાણ અવ્યાખ્યાયિત. યાદ આવી ગયું તમને? 1 માર્કનો MCQ આવે જ છે. પછી મેં તમને આગળ એ પણ એક વસ્તુ કીધી હતી, એક MCQ એ પણ આવશે કે જેમાં તમને કહેવામાં આવશે કે વિકલ સમીકરણના વ્યાપક ઉકેલમાં જો 2 સ્વૈરચર હોય તો એની કક્ષા કેટલી? 2. હવે એમ કે તૃતીય કક્ષાના વ્યાપક ઉકેલમાં સ્વૈરચરોની સંખ્યા 3, પરંતુ વિશિષ્ટ ઉકેલમાં 0. વિશિષ્ટ ઉકેલમાં કોઈ દિવસ કોઈ સ્વૈરચર નહીં આવે. વ્યાપક ઉકેલ અને વિશિષ્ટ ઉકેલ પણ એક વખત યાદ કરી લો. વ્યાપક ઉકેલ એટલે તમામ ઉકેલોને સમાવતો ઉકેલ એટલે વ્યાપક ઉકેલ. વ્યાપક ઉકેલમાં સ્વૈરચર આવે. કેટલા સ્વૈરચર આવે એ કંઈ નક્કી નહીં. એક હોય, 2 હોય, 3 હોય, જેટલી કક્ષા એટલા સ્વૈરચર. વિકલ સમીકરણની કક્ષા 2 હોય ને તો સ્વૈરચર 2 આવે. બરાબર છે? હમણાં તો ભટકી ગયેલો હતો. ચાલો એના પછી વિશિષ્ટ ઉકેલ કોને કહેવાય? તો જે વ્યાપક ઉકેલ છે તેમાં સ્વૈરચરની તમે કોઈ કિંમત શોધીને મૂકી દીધી તો તમને જે ઉકેલ મળશે તેને કહેવાશે વિશિષ્ટ ઉકેલ. વિશિષ્ટ ઉકેલનો મતલબ વ્યાપક ઉકેલોમાંનો કોઈ એક ઉકેલ. બરાબર છે? તે છે વિશિષ્ટ ઉકેલ. ક્લિયર? ચાલો હવે આપણે આગળ વધીએ ત્યાંથી. હવે આપણે જે ટોપિક આવ્યા છે તે છે પ્રથમ કક્ષાના એક પરિમાણીય વિકલ સમીકરણના ઉકેલ માટેની રીતો. જો ચેપ્ટરનું નામ છે વિકલ સમીકરણ, સમીકરણવાળા ચેપ્ટરમાં સમીકરણ ઉકેલવાનું તો આવશે જ. હવે આપણે સમીકરણને ઉકેલીશું. શું કરીશું ક્રિસ? સમીકરણને ઉકેલવાના છે. હવે કયા સમીકરણને? તો કે ભાઈ એવા સમીકરણ કે જેની કક્ષા છે પ્રથમ કક્ષા એટલે એક કક્ષા, એનું પરિમાણ છે એક પરિમાણીય એટલે કે પરિમાણ આવશે 1. આપણે એવા વિકલ સમીકરણને ઉકેલવાના કે જેની કક્ષા 1, પરિમાણ 1. કક્ષા 1 નો મતલબ dy/dx જ હશે. d2y/dx² નહીં હશે. d3y/dx³ રકમમાં નહીં હશે. પરિમાણ 1 નો મતલબ dy/dx ની મોટામાં મોટી ઘાત 1 હશે. કક્ષા 1, પરિમાણ 1, આ છે આનો મતલબ. એટલે કે તમારી સામે જે પણ વિકલ સમીકરણ ઉકેલવાના આવશે તેમાં ઉચ્ચતમ કક્ષા 1 છે, ઉચ્ચતમ પરિમાણ 1 છે. બરાબર? 3 રીત શીખવાની છે. કેટલી રીત? 3 રીત. એમાં પહેલી રીત છે વિયોજનીય ચલના વિકલ સમીકરણો. 3 રીતના 3 સ્વાધ્યાય. હવે એક વસ્તુ સમજજો કે કોઈ બી રીતે કોઈ બી દાખલો નહીં થાય. જે દાખલો જે રીતે ગોઠવાયેલો હોય, જે રીત માટે ગોઠવાયેલો હોય તે રીતે તે દાખલો થશે. હવે તમે 10મા ધોરણમાં દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ હતું તો લોપની રીતે ઉકેલતા, આદેશની રીતે. એટલે કે કોઈ બી સમીકરણ ગમે તે રીતે ઉકેલો જવાબ આવી જાય. પરંતુ અહીંયા વિકલ સમીકરણમાં એવું નથી.
જે તે વિકલ સમીકરણ જે પેટર્નમાં હોય તે પેટર્ન પ્રમાણે મેથડ આવશે. સમજ્યા વાતમાં? એટલે કે જુદા જુદા વિકલ સમીકરણ માટે જુદી જુદી મેથડ હોય અને આ મેથડ બહુ બધી છે. આ બહુ બધી મેથડમાંથી તમે અહીંયા ખાલી 3 જ શીખવાના. તમે ભવિષ્યમાં જેમ આગળ વધશો અભ્યાસમાં તેમ આ પ્રથમની જગ્યાએ દ્વિતીય કક્ષા આવશે, તૃતીય કક્ષા, પરિમાણ વધશે અને જેમ કક્ષાને પરિમાણ વધે તેમ રીતો બદલાય. બરાબર છે? મેથડ બી એટલી લાંબી ને લાંબી થતી જાય. અત્યારે તમારે જે 3 રીત શીખવાની છે તે એકદમ સહેલી છે, આરામથી આવડી જાય એવી. ઓકે, અને મેં તમને આગળ કીધેલું એ પ્રમાણે આ ચેપ્ટર માટે 2 વસ્તુ આવડવી જોઈએ, વિકલન અને સંકલન. એ પણ બેઝિક લેવલનું. એડવાન્સ લેવલનું નહીં આવડે તો બી આ ચેપ્ટર તમને વિકલન સંકલન આવડી જશે. તો ચાલો, વિયોજનીય ચલ. વિયોજન એટલે ખબર તમને? વિયોજન શબ્દ તમને કદાચ આગળ પણ આવ્યો હશે મેથ્સમાં, નહીં તો કદાચ કેમેસ્ટ્રીમાં આવ્યો હશે. વિયોજનનો મતલબ છૂટા પાડવો, એવો કંઈક મતલબ હશે. બરાબર છે? વિયોજન થયું એવું કંઈ કેમેસ્ટ્રીમાં આવે કે આનું આના વડે વિયોજન થયું ને આનું કંઈ એના વડે વિયોજન થયું ને? હા, ચાલો. પ્રથમ કક્ષાના એક પરિમાણી વિકલ સમીકરણનું સ્વરૂપ નીચે પ્રમાણે છે. જો હવે તમારી પાસે જે બી વિકલ સમીકરણ હશે ને રાઘવ, તે આવું દેખાશે. જોઈ લેને. ડીવાય બાય ડીએક્સ બરાબર કેપિટલ એફ કાઉન્સમાં એક્સ કોમા વાય. આ કેપિટલ એફ શું છે ખબર? વિધેય. કોનું વિધેય? કયા ચલનું વિધેય? એક્સ અને વાય બેવ ચલનું વિધેય. વિધેયમાં એક સાથે 2 ચલ દેખાશે. ડાબી સાઈડ હશે ડીવાય બાય ડીએક્સ કે જેની કક્ષા કેટલી છે? 1. પરિમાણ કેટલું છે? 1. અને જમણી સાઈડ હશે એક્સ અને વાયના કોમ્બિનેશનમાં એક ગૂઢ વિધેય. કયું વિધેય? ગૂઢ વિધેય. જો એફ ઓફ એક્સ વાય ને જી ઓફ એક્સ એ એક્સનું વિધેય હોય અને એચ ઓફ વાય એ વાયનું વિધેય હોય તે રીતે જી ઓફ એક્સ ઇન્ટુ એચ ઓફ વાય તરીકે દર્શાવી શકાય તો વિકલ સમીકરણ એકને વિયોજનીય ચલ પ્રકારનું વિકલ સમીકરણ કહે છે. આ જે વિકલ સમીકરણ છે તેને સમીકરણ 1 નામ આપેલું છે લોકોએ. તો આ સમીકરણ એકને કહેવાય વિયોજનીય ચલ વાળું વિકલ સમીકરણ. ક્યારે? જ્યારે એમાં આ વસ્તુ થવી જોઈએ કે તમારે આ એફ ઓફ એક્સ વાય ના 2 ટુકડા પાડવાના. કેટલા ટુકડા પાડવાના? 2. પહેલો ટુકડો છે જી ઓફ એક્સ, બીજો ટુકડો છે એચ ઓફ વાય. જી ઓફ એક્સ નો મતલબ ચલ એક્સ નું વિધેય, એચ ઓફ વાય નો મતલબ ચલ વાય નું વિધેય. તો તમે એફ ઓફ એક્સ વાય ના તમે આ 2 ટુકડા પાડ્યા અને આ 2 ટુકડા ફરજિયાત ગુણાકારમાં હોવા જોઈએ. આવી રીતના ગુણાકારમાં મીન્સ કે એફ ઓફ એક્સ વાય ને છૂટા પાડી દીધા. પહેલા એક્સ વાળું બધો ભાગ, પછી ગુણ્યા વાય વાળો બધો ભાગ. અને જો આવું થઈ ગયું તો એનો મતલબ આ સમીકરણ કેવું સમીકરણ છે? વિયોજનીય ચલ ધરાવતું વિકલ સમીકરણ. એટલે કે એક્સ અને વાય ને છૂટા પાડી શકાય છે. એક્સ અને વાય નું વિયોજન થઈ શકે છે. શું થઈ શકે છે? એક્સ અને વાય નું વિયોજન. સમજ પડી ગઈ કુછ તને? હવે આ છૂટા કેવી રીતના પડે તેને આપણે ડાયરેક્ટ દાખલામાં જોઈએ. ઓકે, તો ચાલો કામ ચાલુ કરીએ. દાખલા કેવી રીતના કરવાના તે બધું તમને અહીંયા ખબર પડી જશે. તો પહેલો દાખલો તમારી સામે છે. ઉદાહરણ 4. વિકલ સમીકરણ આપેલું છે. વ્યાપક ઉકેલ શોધો. ઉકેલના 2 પ્રકાર, વ્યાપક અને વિશિષ્ટ. અહીંયા આપણને વ્યાપક ઉકેલ શોધવા કીધો છે. તો ચાલો શોધવાનું ચાલુ કરીએ. સૌથી પહેલા વિકલ સમીકરણને લખી નાખો. ડીવાય બાય ડીએક્સ બરાબર એક્સ પ્લસ 1 ના છેદમાં 2 માઇનસ વાય. હવે આ વિકલ સમીકરણ જો આ સ્વરૂપમાં છે, ડીવાય બાય ડીએક્સ બરાબર એફ ઓફ એક્સ વાય. એટલે ડાબી સાઈડ છે ડીવાય બાય ડીએક્સ અને જમણી સાઈડ છે એક્સ અને વાય નું ગૂઢ વિધેય છે ને. એક્સ બી છે, વાય બી છે. હવે શું તમે આને 2 ભાગમાં છૂટું પાડી શકો? એક્સ વાળા પદોને અલગ અને વાય વાળા પદોને અલગ કરી શકો? તો હા, બહુ આરામથી. જો આ ઉપર એક્સ પ્લસ 1 દેખાય છે તમને? એક્સ પ્લસ 1 ના છેદમાં 2 માઇનસ વાય છે ને, તેમાં એક્સ પ્લસ 1 પહેલેથી અલગ થઈ ગયું અને આ છેદમાં 2 માઇનસ વાય ને લખાય 1/2 માઇનસ વાય. તો આ છે એક્સ વાળો ભાગ અને આ છે વાય વાળો ભાગ. સમજી ગયા? એટલે આવી રીતના છૂટું પડી જવું જોઈએ અને બંને ટુકડા ગુણાકારમાં હોવા જોઈએ. તો છૂટું પડી ગયું ને? હવે સમીકરણને ઉકેલવાનું કેવી રીતના તે સમજો. સૌથી પહેલા સમીકરણ કયા સ્વરૂપમાં છે તે ઓળખી લેવાનું. કયું સ્વરૂપ કહેવાય આને? વિયોજન સ્વરૂપ. વિયોજનીય ચલ ધરાવતું સ્વરૂપ. હવે વિયોજનમાં કરવાનું શું ખબર? જેટલા બી વાય વાળા પદ છે તેને આ ડીવાય ની પાસે લઈ આવો. તો વાય વાળું પદ છે આ 2 માઇનસ વાય. છેદમાંથી 2 માઇનસ વાય ને ડાબી સાઈડ લાવો તો 2 માઇનસ વાય ઇન્ટુમાં ડીવાય. છેદમાં ડીએક્સ નહીં લખતા કેમ કે ડીએક્સ જશે જમણી સાઈડ. આ એક્સ પ્લસ 1 ને બેઠું ને ઇન્ટુ ડીએક્સ. એટલે જોવો, વાય વાળા ડાબી સાઈડ છૂટા પડી ગયા, એક્સ વાળા જમણી સાઈડ છૂટા પડી ગયા. બેવ બાજુ બેવ ચલનું વિભાજન થઈ ગયું. હવે તમારે આ ડીવાય અને ડીએક્સ ને અહીંયાથી દૂર કરવાના છે. આ ડીવાય અને ડીએક્સ એ વિકલિત છે અને વિકલનને દૂર કરવાની તાકાત કોની પાસે છે ખબર? સંકલન પાસે. તો બેવ બાજુ કરી નાખો સંકલન. બંને બાજુ સંકલન કરતા
આ લીટી ફરજિયાત લખવાની. બંને બાજુ સંકલન કરતા બધા દાખલામાં આ જ કરવાનું છે. એક્સ ને વાય છૂટા પાડીને સંકલન. સંકલનમાં 2 - y ઇન્ટુ ડીવાય બરાબર ઇન્ટિગ્રેશન x + 1 ઇન્ટુ ડીએક્સ. ચાલો ઇન્ટિગ્રેશનનું કામ ચાલુ કરો. બેનું સંકલન y ને સાપેક્ષે 2y, y નું સંકલન y²/2, x નું સંકલન x²/2 ને એકનું સંકલન x. વિકલ સમીકરણનો સ્ક્વેર અચર છે c બરાબર. અને આ સ્ક્વેર અચર દર વખતે આવશે કેમ કે આપણે દર વખતે સંકલન કરવાનું આવશે બરાબર. આનું જો કંઈ સાદુરૂપ પોસિબલ હોય તો આપી દેવાનું. તો અહીંયા કંઈ ખાસ સાદુરૂપ અપાય એમ નથી. અને તમે એમ જ રવા દેશો તો બી ચાલશે, તમને આના પૂરા માર્ક્સ મળી જાય. અને જો સાદુરૂપમાં એક વસ્તુ કરવી હોય તો આ ક્રોસ ગુણાકાર ને એવું કરી શકો છો, અથવા તમે આ એક્સ વાળા પદને ડાબી સાઈડ લાવીને પણ તમને આના પૂરા માર્ક્સ આપી દેવા પડે. કંઈ કેન્સલ થતું હોય ને એ પ્રકારનું સાદુરૂપ હોય તો ફરજિયાત આપવાનું, પરંતુ એ કંઈ કેન્સલ નથી થતું. ક્રોસ ગુણાકાર કરવું એ કંઈ ખાસ સાદુરૂપ નથી. બસ પૈતો દાખલો જે માંગેલ વ્યાપક ઉકેલ છે. આ વાક્ય લખી કાઢવાનું, જે શું છે માંગેલ વ્યાપક ઉકેલ. આનું તમે સાદુરૂપ આપીને ક્રોસ ગુણાકાર કરો એટલે જો 4y આવી ગયો. આ બેવને પેલી સાઈડ લીધેલા છે એટલે x² + 2x આવી ગયો. પછી આ -y² પેલી સાઈડ જાય તો +y². પછી આ 4y પેલી સાઈડ જાય તો -4y. અને છેદનો 2 છે તે ક્રોસ ગુણાકારમાં c ને આપી દીધો બરાબર. c/2 હોય કે 2c હોય એ c જ છે. અચરને 2 વડે ભાગીએ તો અચર જ આવે, 2 વડે ગુણીએ તો અચર જ આવે બરાબર. દાખલો પૂરો. કેટલો ઈઝી દાખલો જોયું તમે? કેટલું ઈઝી, કેટલું બેઝિક સંકલન હતું. એમ જ આરામથી ખબર પડી જાય કે એક્સ અને વાય છૂટા પડે છે, છૂટા પાડી દેવું ને સંકલન કરી દેવું. ચાલો હવે આવું જ બધા દાખલામાં કરવાનું છે. પરંતુ આ કેટલાક બાળકો સંકલનમાં હજી શું પૂછવાયા કરે, બેનું સંકલન 2y. એટલે કેમ કે લેસન કરો. લેસન કર્યું હોય ને તો આવડી જ જાય. કોપી પેસ્ટ કરવા વાળાને નહીં મેર પડે. આનું લેસન બાકી છે કેમ એવું લાગે મને આનું મોરું જોઈને? બાકી જ છે. ચલો ઉદાહરણ 5. ચલો ઉદાહરણ છે, આપણે ઉદાહરણ તો બધા જ ક્લાસમાં કરીશું સોલ્વ. ચલો ચાલુ કરીએ. વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ શોધો. એમસીક્યુ માટે આઈએમપી છે. ચાલો વિકલ સમીકરણ શું છે? dy/dx બરાબર 1 + y² ના છેદમાં 1 + x². ક્રિસ, આ કયા સ્વરૂપનું છે? વિયોજનીય ચલ. પહેલેથી રકમમાં જો y વાળા પદ ઉપર છે, x વાળા પદ નીચે છે. જો વિયોજનીય ચલ કોને નહીં કહેવાય તે તમને સમજાવું. માની લો કે રકમ આવી હતી dy/dx બરાબર x + y ના છેદમાં tan x - log y. ચાલો મને આમાં x અને y છૂટા પાડી આપો. છૂટા પડે જ નહીં. x ને તમે આ x વાળા બે પદને કેવી રીતના છૂટા પાડો y થી? છૂટા પાડવાનો મતલબ ગુણાકારમાં લાવવાનું કે પહેલો x વાળું પદ ને અહીંયા બીજો y વાળો ભાગ. પોસિબલ જ નહીં મળે. પરંતુ અહીંયા રકમ જોઈને જ ખબર પડી જાય કે ઉપર આખું y વાળું છે અને નીચે આખું પદ x વાળું. એટલે એ વિયોજનમાં જ છે પહેલેથી. ચાલો હવે dy સાથે y વાળા પદને લાવો. dy ના છેદમાં 1 + y² ના છેદમાં ને એના બરાબર dx ને સામે લઈ જાવ તો dx ના છેદમાં 1 + x². થઈ ગયું ને વિભાજન, સોરી વિયોજન. અને એના પછીનું સ્ટેપ બંને બાજુ સંકલન કરતા માટે ઇન્ટિગ્રેશન dy ના છેદમાં 1 + y² બરાબર ઇન્ટિગ્રેશન dx ના છેદમાં 1 + x². ચાલો સૂત્ર tan ઇન્વર્સ y, આનું સૂત્ર tan ઇન્વર્સ x અને +c. પૈતો દાખલો જે માંગેલ વ્યાપક ઉકેલ છે. પડી ગઈ બધાને સમજ? હવે જો બોર્ડની પરીક્ષામાં એમસીક્યુમાં કદાચ આ દાખલો પૂછાય તો આ જવાબનો હજી સાદુરૂપ આપ્યું હશે. સૌથી પહેલા આપણે ચોપડીનો જવાબ જોઈ લઈએ. આવી ગયો જવાબ. બોર્ડની પરીક્ષા વાળાનું શું સાદુરૂપ આપી શકે તે હું તમને બતાવી દઉં. એ લોકો અહીંયા સી ની જગ્યાએ શું લે ખબર કુશ? બોલ શું લે? tan ઇન્વર્સ x ને ડાબી સાઈડ લઈ આવો તો -tan ઇન્વર્સ x. એ લોકો સી ની જગ્યાએ અહીંયા લે tan ઇન્વર્સ c. તમે સી લખો કે tan ઇન્વર્સ c બેવ ચાલે, કેમ કે અચરને tan ઇન્વર્સ આપવાથી બી જવાબમાં અચર જ આવે. tan ઇન્વર્સ y - tan ઇન્વર્સ x નું સૂત્ર tan ઇન્વર્સ y - x ના છેદમાં 1 + xy બરાબર tan ઇન્વર્સ c. બે બાજુથી tan ઇન્વર્સ નીકળી જાય. y - x ના છેદમાં 1 + xy બરાબર c. અને કદાચ આ છેદને પેલી સાઈડ લઈને એ લોકોએ ઓપ્શન બનાવ્યો હોય. ઓપ્શનમાં આવું બી આપે હે x - y ના છેદમાં 1 + xy બરાબર c. તો એ સાચો જવાબ છે.
કેમ એ જવાબ સાચો છે? કેમ આપણે y માઇનસ એક્સની જગ્યાએ x માઇનસ વાય કરીએ તો સાચું? કેમ કે તમે અહીંયાથી માઇનસ કોમન કરીને હવે નાખ્યું તો સી થઈ ગયો માઇનસ સી હો સી જ છે. અચરનો ઋણ બી અચર જ છે. સમજી ગયા? એટલે આ ચેપ્ટરમાં આવું બહુ થશે. આપણા રેગ્યુલર જે જવાબ અહીંયા આવશે ને તે ચોપડીની પાછળના જવાબ માટે અમુકમાં તો મેચ જ નહીં થાય, પણ આપણા જવાબ સાચા કહેવાશે. એટલે બહુ ટેન્શન નહીં લેતા, બરાબર છે? ચોપડીનો જવાબ લાવવા માટે પાટિયા બેહારવા પડે, જવાબનું હજી સાદું રૂપ આપવું પડે. ચાલો, એટલે એમસીક્યુમાં તમારે ખાસ પાટિયા બેહારતા શીખવું પડે. બાકી બોર્ડની પરીક્ષામાં જે રેગ્યુલર 2-3 માર્કના દાખલા હોય તેમાં જે આવ્યું તે નીચે લખી દેવાનો વ્યાપક ઉકેલ છે, પૂરા માર્ક્સ. બરાબર. નેક્સ્ટ ઉદાહરણ 6, ધ્યાન આપજો. જ્યારે x બરાબર 0 હોય ત્યારે y બરાબર 1 થાય તે પ્રારંભિક શરત અનુસાર આપેલ વિકલ સમીકરણનો વિશિષ્ટ ઉકેલ શોધો. આ વખતે કયો ઉકેલ શોધવાનો છે ખુશી? વિશિષ્ટ ઉકેલ. ચાલો શોધીએ. કઈ વિશિષ્ટ ઉકેલ માટે કંઈ નવું નથી કરવાનું. જે રીતના વ્યાપક ઉકેલ શોધ્યો તે શોધવાનો અને છેલ્લે આ કિંમતો મૂકીને અચરની કિંમત શોધવાની, સી ની કિંમત શોધવાની. કોની કિંમત કુશ? સી ની કિંમત. ચાલ સમીકરણ બોલ. શું આમાં વિયોજન થશે? શું લાગે કુશ તને, આમાં વિયોજન થશે? લાગે કે કેટલું વિચાર છે? ના પાડી દીધી છેલ્લે એમ કે આરામથી વિયોજન થાય છે. ચાલો આ ડીવાય સાથે વાય વાળા પદ લઈ આવો. બોલો ડીવાય ના છેદમાં વાય સ્ક્વેર બરાબર. જમણી સાઈડ -4x બેઠું ને ઇન્ટુમાં dx થઈ તો ગયું વિયોજન. કેમ ના પાડતો હતો? કોશિશ કરને વાલો की कभी हार नहीं होती. બંને બાજુ સંકલન કરતા. ચાલ ધ્રુવી, વાયની 2 ઘાતને આ સ્ટેપમાં ઉપર લઈ જાઉં એટલે વાયની -2 ઘાત. આ -4 છે અચર એટલે સંકલનમાં લખી દેવ x dx. ચાલો સંકલનનું કામ ચાલુ કરો. વાયની -2 ઘાતમાં 1 ઉમેરો તો વાયની -1 છેદમાં -1 બરાબર -4 ઇન્ટુ x નું સંકલન x²/2 પ્લસ સી 2 દુ 4. આ વાય ઇન્વર્સ છે એને લખાય -1 ના છેદમાં વાય બરાબર -2x² પ્લસ સી. આપણે એક કામ કરીએ, -2x² ને ડાબી સાઈડ લઈ આવીએ તો 2x² -1/y બરાબર સી. આ વ્યાપક ઉકેલ છે, પરંતુ આપણને માંગેલો છે વિશિષ્ટ ઉકેલ. વિશિષ્ટ ઉકેલ એટલે સી ની કિંમત શોધીને આમાં જ પાછી મૂકવાની. અને સી ની કિંમત કેવી રીતના શોધાશે? રકમમાં x અને y જે આપેલા છે તે મૂકી દો. કરીશ. કેટલા આપ્યા છે? જ્યારે x બરાબર 0 ત્યારે y બરાબર 1 મૂકી દો રકમમાં. સોરી આમાં x ની કિંમત અહીંયા 0 મૂકીએ તો આ તો 0 થઈ ગયું. માઇનસ ને અહીંયા 1 મૂકીએ તો 1/1 બરાબર સી. સી કેટલો આવ્યો? -1. માટે અહીંયા આને પરિણામ 1 આપી દો. માટે પરિણામ 1 પરથી તો આ -1 હવે આ સી ની કિંમતમાં મૂકી દેવાનું. તો 2x² -1/y બરાબર -1. પહેલો દાખલો જે માંગેલ કેવો ઉકેલ છે કોષ? વ્યાપક ને એલા વિશિષ્ટ ઉકેલ છે. ચાલો આવ્યો જવાબ. જવાબનું એ લોકોએ સાદુરૂપ શું આપ્યું? -1/y જમણી સાઈડ ને -1 ડાબી સાઈડ એટલે થઈ ગયું 2x² + 1 ડાબી સાઈડ આવી ગયું ને. પછી આ વ્યસ્ત કરી દીધું. ઓકે, જો બીજી એક વસ્તુ કહી દેમ, વિશિષ્ટ ઉકેલનો જવાબ એ મેચ થવો જોઈએ. કેમ કે વિશિષ્ટ ઉકેલમાં અચરની કિંમત મૂકી દેવામાં આવે છે. ઓકે, વ્યાપક ઉકેલનો જવાબ જો મેચ નહીં થાય તો એનો મતલબ એવું નહીં સમજતા કે તમારું ખોટું છે. કદાચ હોય ખોટું, નહીં બી હોય. કેમ કે વ્યાપક ઉકેલમાં અચરનું સેટિંગ તમે કેવી રીતના કર્યું ને ચોપડીવાળાએ કેવી રીતના કર્યું તે એના પર ડિપેન્ડ કરે. પણ વિશિષ્ટ ઉકેલ એક એવી વસ્તુ છે કે જેમાં અચરની કિંમત શોધીને મૂકવાની હોય. અને અચરની કિંમત શોધીને આપણે મૂકી દઈએ ને તો જવાબ પાછા સેમ થઈ જાય વિશિષ્ટના. તમે એમ નહીં કહેતા કે સર આપણા જવાબ અલગ છે. આ બે એકદમ સેમ છે. બરાબર, કેમ કે આનું સાદુરૂપ નથી આપ્યું અને આપણને શું ખબર હોય કે આવું જ સાદુરૂપ આપવાનું. બરાબર, એ તો જવાબ જોયા પછી ખબર પડી કે એ લોકોએ આવું કરેલું છે. ચાલો, એટલે મતલબમાં યાદ રાખજો, વ્યાપક ઉકેલમાં કંઈ નક્કી નહીં, જવાબ મેચ થાય નહીં થાય. હા, મેચ કરાવવા હોય તો પાટિયા બેહારીને થશે, પણ વિશિષ્ટ ઉકેલમાં જવાબ મેચ થશે થશે ને થશે જ. ઓકે, ઉદાહરણ 7 ધ્યાન આપજે કહું. જેનું વિકલ સમીકરણ કંઈક આવું હોય તેવા 1 માંથી પસાર થતા વક્રનું સમીકરણ શોધો. વક્રનું સમીકરણ શોધવા કીધું છે. હવે તમને વિકલ સમીકરણ શું આપ્યું છે તે જુઓ. x dy બરાબર 2x² + 1 ઇન્ટુ dx, જ્યાં x ≠ 0. ચાલો હવે આમાં શું વિયોજન થઈ શકશે?
હા તો આ એક્સ ને ત્યાં ડીએક્સ પાસે લઈ જાવ ને ડીવાય પાસે કઈ વાય વાળું કઈ છે જ નહીં, વાય જ નહીં મળે. એટલે કે ડીવાય બરાબર, ચાલો એક્સ ને નીચે લઈ જાઓ તો 2x² + 1 ના છેદમાં x * dx. નેક્સ્ટ સ્ટેપ રીનવ જલ્દી ફટાફટ, બંને બાજુ વિકલન સંકલન કરતા, બરાબર બોલો રીનવ તું. ચાલો માટે સંકલન ડીવાય બરાબર ધ્રુવી, અહીંયા સાદુ રૂપમાં છેદ વિભાજન આપી દે 2x + 1/x * dx. ચાલો સંકલન બોલવા માંડજે. એકનું સંકલન y, 2x નું સંકલન 2x² છેદમાં 2, 1/x નું સંકલન log માનાંક x પ્લસ c લખો અથવા log c લખો, જે લખે તે ચાલે. જો બહુ વધારે પડતા પદમાં log હોય તો log c લઈ લેવાનું, પરંતુ એક જ પદમાં log છે તો રવા દેવું. ચાલો હવે વિશિષ્ટ ઉકેલ શોધવાનો છે. હવે જુઓ વિશિષ્ટ ઉકેલ, અહીંયા એમ શબ્દ એવો નથી કે વિશિષ્ટ ઉકેલ શોધો, પરંતુ રકમમાં વક્રનું સમીકરણ શોધવા કીધું છે. અને વક્રના સમીકરણમાં આવી રીતના અચર નહીં આવે, અને અચરની કિંમત શોધવાથી આપણને વિશિષ્ટ ઉકેલ મળશે, અને વિશિષ્ટ ઉકેલ જ વક્રનું સમીકરણ કહેવાય. અને વક્રનું સમીકરણમાં વિશિષ્ટ ઉકેલ બનાવવા માટે તમને આ બિંદુ આપેલું છે કે વક્ર કયા બિંદુમાંથી પસાર થાય છે, 1 1 માંથી. તો એનો મતલબ 1 1 આ સમીકરણનું શું કરે, સમાધાન કરે. બિંદુ 1 1 કોના પર છે, વક્ર પર છે. અને જો વક્ર પર છે તો આમાં મૂકી દેવ, x બરાબર 1 મૂકી દેવ ને y બરાબર બી 1. ચલો મૂકી દેવામાં 1 બરાબર 1 વત્તા log 1 log 1 0 વત્તા c, બે બાદથી 1 1 ઉડી જાય, c બરાબર 0. હવે c ની કિંમત પરિણામ 1 માં મૂકી દેવ, માટે y બરાબર x² પ્લસ log માનાંક x પ્લસ 0. જે કયો ઉકેલ છે, જે માંગેલ વિશિષ્ટ ઉકેલ છે, ખોટું, જે માંગેલ વક્રનું સમીકરણ છે, જે માંગેલ વક્રનું સમીકરણ છે. બરાબર છે. સવાલ જોઈને જવાબ લખવાનો, સવાલમાં વક્રનું સમીકરણ શોધવા કીધેલું, બરાબર ને કુશ. ચાલો અહીંયા સી કોને લખેલો છે, આ સી ને કાઢી નાખો, અહીંયાથી ભૂલમાં લખાઈ ગયો છે. ચાલો સમજ પડી ગઈ. ઉદાહરણ 8, કોઈ પણ બિંદુ x, y આગળ વક્રના સ્પર્શકનો ઢાળ છે 2x ના છેદમાં y² -2, 3 માંથી પસાર થતા આ સંહતિના વક્રનું સમીકરણ શોધો. આગળના દાખલાની જેમ વક્રનું સમીકરણ શોધવાનું છે. છેલ્લે વિશિષ્ટ ઉકેલ શોધવા માટે આ બિંદુ આપેલું છે. અને વિકલ સમીકરણ આ વખતે શું આપ્યું છે જુઓ, વિકલ સમીકરણ નથી આપ્યું, પણ વિકલ સમીકરણ બનાવવા માટેનો એક રસ્તો આપ્યો છે. અને રસ્તો છે બિંદુ x, y આગળ સ્પર્શકનો ઢાળ આપેલો છે. હવે મેં તમને આગળ જ્યારે છઠ્ઠું ચેપ્ટર આપણું ચાલેલું ને ત્યારે કીધેલું, સ્પર્શકના ઢાળ વિશે એક વસ્તુ કીધેલી. યસ, જ્યારે પણ તમને એમ કે સ્પર્શકનો ઢાળ એટલે dy/dx, y નું x ને સાપેક્ષે વિકલન શું આપે, સ્પર્શકનો ઢાળ આપે. યાદ રાખા વાક્ય, y નું x ને સાપેક્ષે વિકલન શું આપે, સ્પર્શકનો ઢાળ આપે. બિંદુ, કયું બિંદુ, x, y આગળ વક્રના સ્પર્શકનો ઢાળ કેટલો આપેલો છે રકમમાં, 2x ના છેદમાં y². અને આ જે ઢાળ છે તે જ આપણા માટે કોણ છે, dy/dx, ને એના બરાબર 2x ના છેદમાં y². લાગતું છે કે વિયોજન થશે આરામથી. ચલો y² ના આ સાઈડ લાવો, y² dy બરાબર 2x dx, બંને બાજુ સંકલન કરતા, માટે ઇન્ટિગ્રેશન y² dy બરાબર 2 અચર ઇન્ટિગ્રેશન x dx. ચાલો ધ્રુવ, y² નું સંકલન y³ ના છેદમાં 3, x નું સંકલન x²/2, 2 ને ઉડાડ દો, પ્લસ c. ચાલો સમીકરણ 1 આપી દઉં. કયા બિંદુમાંથી વક્ર પસાર થાય છે, વક્ર -2, 3 માંથી પસાર થાય છે. એનો મતલબ આ બિંદુ વક્રના સમીકરણનું સમાધાન કરશે. મયંક, x બરાબર -2, y બરાબર 3, મૂકી દેવામાં. 3 મૂકો અહીંયા, કેટલું થયા 9, આમાં -2 મૂકો 4, તો c કેટલા થાય 5. 9 માંથી 4 જાય તો 5. તારું મોડું જોઈને એવું લાગ્યું તને સમજ નહીં પડી, 5 કે રીતના આવ્યા, પરિણામ જ. માટે સમીકરણ 1 પરથી અથવા પરિણામ 1 પરથી y³ ના છેદમાં 3 બરાબર x² પ્લસ c ની કિંમત 5, બસ પૈતું.
છેદના 3 ને પેલી બાજુ ગુણવો હોય તો ગુનો, ની ગુનો તો બી ચાલે. ચલો જવાબ જોઈ લઈએ. ચાલો, એ લોકો તો ખબર નહીં દર વખતે રકમને હાવ પીસી પીસી નાખે. આ 3 વડે ગુનેલું બી છે ને, આ ક્યુબ છે ને તેને હો કાઢીને આખાની 1/3 ઘાત આપી. જે માંગેલ કયો ઉકેલ છે કુશ? હા, માંગેલ વક્રનું સમીકરણ છે. ચાલો ભાઈ, આજના લેક્ચરનું પૈતું. આના પછી એક ઉદાહરણ આપણું બાકી છે, પણ એ ઉદાહરણમાં બેંક વાળો દાખલો છે. જે હું તમને સ્વાધ્યાય ચાલશે ને ત્યારે બેંક વાળા 2 દાખલા જ્યારે આવશે ત્યારે જે 3 એક હાથે કરાવવા. મારી વાત સમજ પડી ગઈ તમને? ચાલો, હવે આવતીકાલે મળીએ.